શ્રી સરકાર એક યોજના લાવી છે જાહેર હિતમાં 66 kV સબસ્ટેશનની. એ સબસ્ટેશન બનાવવાથી જે વીજળીનું જે ભારણ હોય છે, જે દબાણ હોય છે, જે લોડ હોય છે એ ઓછું કરવા માટે અને જનતાને એની સુવિધાઓ વીજળીની સુવિધાઓ સરળતાથી મળી રહે એ આશયથી શ્રી સરકાર આ ખૂબ જ સારી યોજના લાવી છે 66 kV સબસ્ટેશનની. હવે અમે આ જે યોજના જે છે એ યોજના હવે આ યોજનાનું જે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉભારિયા ગામમાં આ યોજનાનું લાભ અહીંના જે 40થી 50 ગામડાઓ છે એમને મળતું નથી. છેલ્લા 2 વર્ષથી કરોડો રૂપિયા શ્રી સરકાર આ ફાળવ્યા છે શ્રી સરકારે. તો આ 2 વર્ષથી આ કરોડો રૂપિયાનું સદુપયોગ કેમ થતો નથી? અને આ જે પડતર કરી દેવામાં આવ્યું છે આ 66 kV સબસ્ટેશન ઉભારિયા ગામમાં, તો આ બાબતે થોડું ગંભીરતાથી ધ્યાન દોરાવવા માટે અમે આ અવારનવાર અમે વિડીયો બનાવીએ છીએ. જેટકો કંપની દ્વારા 2.5 એકર જમીનની ફાળવણી માટે 2023માં નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબને અરજી કરી હતી. જે તે સમયના ઇન્ચાર્જ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જેટકો કંપનીની આ જમીન ફાળવણીની અરજી રદ કરી છે. ત્યારથી એટલે 2 વર્ષ થઈ ગયા આ ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન બનતું નથી. હવે અમે શ્રી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે યોજના શ્રી સરકારની છે, જાહેર હિતની છે, જમીન શ્રી સરકારની છે, તો પછી જે તે સમયે એટલે 2 વર્ષ પહેલાં નર્મદા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જમીન ફાળવણી કેમ કરવામાં આવી નથી? એના પછી સતત રજૂઆતો લેખિતોમાં પહોંચાડવામાં આવી રહી છે શ્રી સરકાર સુધી. જિલ્લા કલેક્ટરને અવારનવાર વિડીયો બનાવીને સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, સરકારનું ધ્યાન અમે દોરી રહ્યા છીએ. છતાં પણ ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશનનું બનવાનું નામ જ લેતું નથી. હવે કરોડો રૂપિયાનું જે લાભ મળવાનો હતો એ કોઈને મળતો નથી. અને બીજું ખાસ અમે ધ્યાન દોરવા માગીએ છીએ કે સ્વાગત કાર્યક્રમમાં છેલ્લા 1 વર્ષથી સતત લોક સંઘર્ષ સમિતિ આ 66 kV સબસ્ટેશન બનાવવાની જમીનની ફાળવણી માટે અને તપાસ કરવા માટે અવારનવાર અરજી કરવામાં આવે છે. એક ફોર્માલિટી જ કરી દેવામાં આવે છે સ્વાગત કાર્યક્રમમાં, પણ તે અરજીનું જે મૂળ સુધી પહોંચવાનું હોય એ કરવામાં આવતું નથી અને અહીંયા 66 kV સબસ્ટેશન પેન્ડિંગ કરી દેવામાં આવે છે. હવે આ જે જમીનનું પંચકેસ થઈ ગયું, ગ્રામ પંચાયત ઉભારિયા દ્વારા 2 ઠરાવ આપ્યા છે, જમીન અહીંયા છે, ઉપલબ્ધ છે, બધું થઈ ગયું, છતાં પણ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને સાગબારા તાલુકાની વહીવટીતંત્રનું કહેવું છે અને જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું કહેવું છે કે અમે જમીન જોઈ રહ્યા છે. હવે જમીન તો અહીંયા જોઈ લીધી, પંચકેસ થઈ ગયું, બધું થઈ ગયું. હવે કલેક્ટર સાહેબશ્રીએ જમીનની ફાળવણી માટે રદ કરી છે. તો સાગબારા તાલુકામાં તો કોઈ જગ્યા તમને જમીન મળવાની જ નથી. તમે 2 વર્ષથી જમીન શોધીને થાકી ગયા છો. આ ઉભારિયા ગામનું 66 kV સબસ્ટેશન અન્ય જગ્યાએ લઈ જવા માટે દરેક જગ્યાએ સાગબારા તાલુકાના ખૂણા 2 વર્ષમાં એ લોકો એ કરી ચૂક્યા છે, પણ કોઈ ગામમાં એમને જમીન આપવામાં આવતી નથી આ 66 kV બનાવવા માટે. માત્ર ને માત્ર ઉભારિયા ગ્રામ પંચાયતે આ જમીનની ફાળવણી કરી આપી છે. સાગબારા તાલુકામાં તમામ ગામડાઓમાં વિદ્યુત કંપનીવાળાઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીવાળાઓ ફરી ચૂક્યા છે, પણ કોઈ ગામમાં 66 kV બનાવવા માટે જમીન ફાળવણી આપવામાં આવતી જ નથી. ગામડાઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે, તગેડી મૂકવામાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ જાય છે જમીન જવા ગામડાઓવાળા. આ એક ઉભારિયા ગામ એવું ગામ છે કે જે 30થી 40 કે 50 ગામડાનો વિચાર કરીને અહીંયા ગ્રામ પંચાયત ઉભારિયા દ્વારા જમીનની ફાળવણી કરી આપી છે, છતાં પણ જીબીવાળા અને નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા જમીનની ફાળવણી કેમ કરી આપતા નથી? આ અમે પ્રશ્ન કરીએ છીએ. એટલે અમે સ્વાગત કાર્યક્રમમાં એ આશયથી અરજીઓ કરવામાં આવે છે કે એનું તાત્કાલિક નિવારણ થાય. 1 વર્ષમાં આ 66 kV સબસ્ટેશન માટે અરજીઓ કરે છે લોક સંઘર્ષ સમિતિ, એનું તો નિરાકરણ નથી. બસ એક જ જવાબ આવે છે કે જમીન શોધવામાં આવે છે, જમીન મળશે એટલે બનાવશું. તમને જો 20 વર્ષ સુધી જમીન સાગબારા તાલુકામાં નહીં મળશે તો આ 20 વર્ષ સુધી આ યોજનાના જે પૈસા તો કામ ધૂળ જ ખાતા રહેશે. અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી ઉભારિયા ગામમાં
આ જે વિવાદ વકરી રહ્યો છે એને ખતમ કરવામાં આવે અને જમીન ફાળવણી કરી 66 kV સબસ્ટેશન બનાવવા માટે નમ્ર વિનંતી કરી છે. જય હિન્દ.